જેતલસર ઢસાના વડિયાથી ખાખરિયા સુધીના બ્રોડગેજ રેલવે લાઇનનું માટીનું કામ ચાલી રહ્યું છે। આ કોન્ટ્રાક્ટરના વાહનોના અવરજવરને લીધે ઉડતી માટીથી ખેડૂતોના શિયાળુ પાકોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। ખાખરિયાથી મોરવાડાના રસ્તે આવતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકો ઉપર આ સફેદ માટીની ડમરીઓથી ખેડૂતોના પાકો ઉપર થર જામી જાય છે। આ ઉડતી માટીથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, જેથી નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે વડિયા મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમજ ખેડૂતોના તૈયાર પાકોની પરવાહ કર્યા વગર મનમાની ચલાવતા આ કોન્ટ્રાક્ટર્સ પર લગામ લાદવામાં આવે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે। અને જો ખેડૂતો ન્યાય કે પાકોનું વળતર ચૂકવવામાં નહીં આવે તો આ કામ તેમજ ટ્રકો રોકીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવશે, જેના માટે સરકારશ્રી જ જવાબદાર રહેશે। આવેદનપત્ર એ મુદ્દા ઉપર આપ્યું છે કે અમારે જે શિયાળુ પાક છે, કોઈ ધાણા વાવ્યા હોય, ચણા વાવ્યા હોય, જીરું વાવ્યું હોય અને રોડ ઉપર માટીના ડમ્પર હાલે છે અને એ પાકની ઉપર શિયાળુ પાક ઉપર એક ઇંચની માથે ધૂળનો થર થઈ ગયો છે। તો અમે એની માટે અમારે ન્યાય જોઈએ છીએ, એની માટે અમે આવેદનપત્ર આપ્યું છે।